અમદાવાદની અંદર ઠંડી વધી રહી છે અને આ વચ્ચે હવા પણ પ્રદૂષિત બની ગઈ છે। વહેલી સવારે સરેરાશ એક્યુઆઈ જે 200 પાર પહોંચી ગયો છે। શાંતિગ્રામમાં 257, ગોદરેજ ગાર્ડન સિટીમાં 203 એક્યુઆઈ પહોંચ્યો છે। બોડકદેવમાં 198 એક્યુઆઈ, થલતેજમાં 194 એક્યુઆઈ, બોપલમાં 190 એક્યુઆઈ અને શાહીબાગમાં 190 જેટલું એક્યુઆઈ નોંધાયું છે। હવે નવરંગપુરાની અંદર પણ 187 જેટલો એક્યુઆઈ નોંધાયો છે। સોનીની ચાલીની અંદર 183 એક્યુઆઈ, તો સેટેલાઇટમાં 182, ઉસ્માનપુરામાં 180 અને ચાંદખેડામાં 179 એક્યુઆઈ નોંધાયો છે। તો સરખેજની અંદર પણ એક્યુઆઈ 177ને પાર વટી ગયું છે। શહેરમાં ધૂંધળા વાતાવરણ અને ગાઢ ધુમ્મસની વચ્ચે હવાના પ્રદૂષણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણમાં પણ સતત વધારાની સાથે મોટાભાગના વિસ્તારોમાં 200ને પાર એક્યુઆઈ નોંધાયો છે। જ્યારે તમામ મોટાભાગના જે વિસ્તારો પર નજર કરીએ તો જુહાપુરામાં 177, બોડકદેવમાં 198, ચાંદખેડામાં 179, તો 200ને પાર અદાણી શાંતિગ્રામ વિસ્તારમાં 200ને પાર એક્યુઆઈ જે 297 એ નોંધાયો છે। જ્યારે સોનીની ચાલ 183, જ્યારે અન્ય વિસ્તારમાં પણ જેમ કે ગોદરેજ ગાર્ડન સિટીના વિસ્તારમાં 203 એક્યુઆઈ નોંધાયો છે। મોટાભાગના વિસ્તારોમાં હવાના પ્રદૂષણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે હોસ્પિટલોમાં પણ લોકોને શ્વાસ ન લેવાની તકલીફોમાં પણ વધારો થઈ રહ્યો છે। જ્યારે બાળકોથી લઈને સૌ કોઈએ વહેલી સવારે શક્ય હોય તો માસ્ક પહેરવા માટેની તબીબો દ્વારા અગાઉ પણ અપીલો કરવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।